સ્ટુડિયો રાજકોટ, સ્ટુડિયો રાજકોટ, સ્ટુડિયો રાજકોટ. આપણા મહાન દાતાની સમાજની માલિકા જેને વસવેલીનું ધર્મ કહેવાય અને વસવેલીના ધર્મની એ વસવેલી ધર્મના ઇતિહાસ એવા લખ્યા છે. આ સમય તો જો કે અત્યારે તો બહુ આધુનિક યુગ આવી ગયો, પણ એક સમયે નાના ભૂવા એવું હોય તો કદાચ ભૂવો હુઈ ગયો હોય ને અને ખાંડુડીનો ધણી હોય ને એ બાપ દાદાની દેવી એમ કે મણી એક ટપોરો મારે ને ભાઈ એ બાના દાદીને ઉભો કરે એ વસવેલીનો ધર્મ કહેવાય. આજે આ એક પૂરો 12 વર્ષનો બારુડો છે નહીં ભાઈ, પણ રમેશ બુવાનો ભાવ જે સમયની માલિકા આગત ગંગા પાસે આહુડા પાડી અને દેવી પાસે આહુડા પાડીને એમ કીધું કે મારી હું એકલો છું, મારે એકલે હાથે તને એક હાથમાં ખાંડુડી એક હાથમાં પિયાલો લઈ તું કેટલો ટાઈમ જામીશ મારી માં હર્ષિદી, મારી રાજબાઈ, મારી માં પાવાની દેવી. કોક સમયનો આહોણો પડે ને ભાઈ. દેવી સાંભળી ગઈ વાત અને આપે ઉગાવો કર્યો. સુધીર ભુવા આ દીકરો 8 થી 9 વર્ષનો દીકરો છે, પણ આપે ઉગાવો એમાં જે આ નાથગંગાના બાનાધારી પધારેલા દેવીઓ આવ્યું છે ને ભાઈ, મોટામાં મોટો સહકાર એનો છે બાપ. દેવડાયરાની માલિકા જે મારી માં ભગવતીના બાનાધારી પધાર્યા છે એનું મારી માં હર્ષિદી, મારી માં રાજબાઈ, મારી માં બેનવી, મારી પાવાની દેવી હાર્દિક સ્વાગત કરે. સ્વાગત 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 છે. ગણપતિ મહારાજને યાદ કરી અને મારા વીર ખેતલાને યાદ કરી અને જે નાચ ગંગાના ભુવા ભક્તો માં ભગવતીના બનાવ્યા જેના માટે બાના છે બાપા. બાના દેખી નમન કરીએ જમન નમાવીએ શીશ, એક ગુના ક્યાં કરે લાખો ગુના બક્ષી. તારા ભાવનું ભૂખ્યું છે બાપ, એટલે ભાવથી જે આજા ભગવતીની આંગણે તમે ને હું આવ્યા છે અને કોઈ મારી મહાદાતાની સમાજ હોય ને એ દેવીને રીઝાવામાં ધીરુ ભુવા દેવી મુજબનો દીકરો રીઝાવામાં શોભતો હોય, સમજ્યા જેવું છે. પછી ભલે કંગાલ હોય એક સમયે ભલામણા વાહનો લઈ સીમમાં દાતન માટે આંગે પડે દેવીનું ટાણું થાય ને મહાન દાદાની દેવી હોય ને આંગણે જાય. આ ધરાવ એવું દયાળુ છે બાપા. એટલે મારો બાપજીઓ મારી ભગવતીના નામે એક વખત જે બોલજો આપણે શરૂઆત કરી. બોલે હરસિદ્ધિ માત કી જય. બાપુ બોલે રાજબાઈ માત કી, બોલે મેલડી માત કી.
નાથ ગંગાની દેવીઓ આવ્યું છે સુધીર બુઆ. એક આ નવરંગો માંડવો રોકવાનો ને એવો માહોલ છે બાપા. નવરંગા માંડવાની મારી પાસે આટલી વાત મારી જોગમાં એવું બધાને ભાઈ. ધન્યવાદ. હા શેતરભાઈ બાપા આવ્યા આવે છે ભલે. માં સરસ્વતી સૂર્યાપજો માં સરસ્વતી સૂર્યાપજો અને રે મારી પતિ
પૃથ્વી રાજ આ મેલડીનો ભૂવો છે. આ નાચ ગંગાને બધાને ખબર છે. હવે અને આ દેવીના પથમાં ઓલી કહેવત છે ને ભાઈ, બાલાપણામાં સબરીને ભક્તિ લાગી ગઈ અને 80 ને 8 78 વર્ષ રામની વાટ જોઈ. એમાં પૃથ્વીરાજ ને ભાઈ આ બાલપણમાં દેવીની ભક્તિ લાગી ગઈ મારી મેલડીની. જય મેલડી. મેલડીએ વાતો માંડ્યું છે મારા પૃથ્વ્યા. સમય આવશે ને એક વાર સમય આવે ને તેથી પૃથ્વી ભૂવો કહેવાય છે ભાઈ. આ મારી મેલડીની વાતો પણ મારા ખેતલાનો આહવાન કરી કેમ આ મારી મહાનદાતાની સમાજ છે ને ભાઈ. આ મારી મહાનદાતાની સમાજની માલિકા મારા વીર ખેતલાને વધામણા કરી બાપ દાદાની ભક્તિ અને આ તો પડી મારા બાપ. આ તો પહુડા છે. આને કોઈ ગતિની ખબર નથી. કેવી વાતો કેવી હોય આ શું જાણે આ બસલા. આ મતોડિયા પરિવારની મારીમાં કદાચ રાજા દાદાએ પૂજા દાદાએ મારા વીર ખેતલાને માયનો હોય અને ભલામણા પાસા કરીએ કોઈ દી જમાડ્યો હોય ને બાવને બેની મારીમાં કદાચ મારા વીર ખેતલાને યાદ કર્યો હોય ને તો મારો બાપ આ ટકોરો લેતો જાય કેવાળો ભાઈ આવી છે બાપા. ટપોરો લીધો નતો મારો બાપ. ટપોરો લીધો નતો. આંગણા આવી છે જોઈજો બાપ. સાજલ ઝૂંપડી છે અને સાજલ ઝૂંપડીની લાજ લોપાઈ જાય તો જગતની માલિકા એ રાજા દાદા પૂજા દાદાની દેવીની હાથી થાય બાપ.
હે રોમા બાપ મારવાનો બાલડો જેથી આપે ઉગાવો ન કરું એ તો મારા દાદા રાજા દાદાની દેવીને ખોટ લાગી જાય ભાઈ. વાહ બડી બનાવી બડી હા બડી બાબરિયાની સાવણ પાસે આપે ઉગાવો કર્યો છે મારી મેલડી મારા પૃથ્વીને લાવ. ટપોરા લેતી નહીં બળી તારી બોલી છે હાલ બળી ટપોરા લેવાનો હોદા નથી મારી મેલડી. બોલી બીજી બોલી માંડવાનો વધારે નથી હે જોજે હો હા પડી જોજે હો આ તો રાખની ઝૂંપડી છે મારી મેરડી. જોઈએ હો મારી હરસિદ્ધિ મારી બેલડી જોઈએ હો એકલ વાવો છો હા
હા મળી મારી રાજસિદ્ધિ બાપ તારા વિના કોઈ ધણી નથી મારી જોઈએ હો મળી આ તો ગરીબની ઝૂંપડી છે બાપ હો હે મળી બધા હેઠા બેસી જાઓ અને બધાને દર્શનનો લાવો મળે હા બધાને દર્શનનો લાવો મળે મારા બાપલીઓ હેઠા બેસી જાઓ હા બધાને દર્શન થોડીક આપણે જગ્યાની થોડી અવરોધતા છે બાપા પણ બધા વારા ફરતી તમતારે મારા બાપ દર્શન કરવા પધારો અને આવા ભુવાને પઢિયા તો આપણે ઓછા દર્શનનો લાવો મળે કેવા આ બસલા તમે આમ તો જો ધર્મ બાપ ઈ વાતો માંડી છે ભાઈ રવા દે ગોકળા રોમાં હે તારે દેવી જોઈ છે હે મારે દેવી વિના મારે કાઈ જોતું નથી મારી દેવી વિના મારું કોઈ નથી મળી તારા મારા ખબો ઓછું રાખી અને રોતો રોતો આ બોલ્યો ને મારી દેવી વિના મારું કોઈ આ જગતમાં નથી હા વડી મારી દેવી મનુષ્ય તરતી નહીં મારી હરસી મનુષ્ય તરતી નહીં મળી સમય આવે ને બોલી કહેવત છે ને ભાઈ ખૂટી જાય મારી દેવી જોઈએ મારી હો તારી બોલી છે મને હા મળી મળી
મારા દાદા રાજડાની દેવી મારા દેખતા રાજા જોઈજે હો હા જોઈજે મારી હા મારી હા મારી એ હા મારી હા બાપાના બાપ મળી હા મળી મારા નાકના રતો યા મારું નપીરાનું પિયાર મારી હરસિદી મળી કોઈ પિયર વિનાની દીકરી હોય અને જગતની મારી પાસે મારી મેણા ચાલુ હોય ને મારી હરસિદ્ધિની આંગણે આવીને કદાચ આહુ ના પાડે હે જોઈ હો હા મારી હા પિયર કોણ બને મારા દાદા રાજ્યની દીદી હે મારી હરસિદ્ધિ કદાચ સમજો 50 વર્ષના વાણા વાઈ ગયા હોય હુકર લાકડા થઈ ગયા હોય તારી બોલી છે મારી હરસિદ્ધિને આંગણે આવીને કોઈ દીકરી આહુણા પાડે ને હુકર લાકડા પાલવી નો દઉં ને તો મારા દાદા પુરિયાની દેવીને ખોટ લાગી જાય ભાઈ
બોલીશ મારી હા વળી અરે બાપ હા વળી હા વળી હા વળી આ ગાવડી રોતી હોય ને વળી હા વળી હા વળી હા વળી હા બાબા હા તારી બોલી છે ને
તમારી વાણ ગુડતું હોય અને એવી જગ્યાએ કદાચ કોઈ વસ્તી કદાચ આમ તો નબળો ડિયાકો નાખે ઉડતા વાણ દુખિયા બતાવો ભાઈ અને કદાચ કોઈ ગાવડિયું રોવે કોઈ મા બાપ વિના ના પહોળા હોય હોશિયાર બની જાય હા મળી બોલી છે ઈ બોલી માંડી છે મારી હસદી ની કોઈ આમ જો મારી હસદી ના બોલ નો તોલ કરી લે ને અરે કદાચ એ બાપુ વાજ્યાના મેણા ભાગી નો નાખું ને એ તો મારા દાદા રાજાની દેવીને ખોટ લાગી જાય ભાઈ હા વળી હા વળી આઈ તારી વાત નથી મારી તે બોલી માંડી હતી મારી હા મળી શ્રાવણની જગતમાં તે બોલી માંડી છો મળી શાંતિ જાળવજો બાપા ઓલો ટોરી પડે નહીં ધ્યાન રાખજો આહોણાનો હિસાબ દીધો આજે વાઘોસરાની દેવીની જગત માથે મળી હેમરત દાદાની દેવીની જગત માથે આહોણાનો હિસાબ દીધો
એક સમય આમ જો જગતી માલી પર લૂંટાઈને ફરતો તો ને તેથી બાપ આમ તો મારા દાદા હેમરાજની દેવીની જગત માથે વાત માંડી હતી મારી ખીલ્યો ને પરિવાર સીધી ને મારા દાદા નાદિયાની દેવીને કોઈ ઓળખી લ્યો મરી ના હા મારી વાત માંડ્યો દાદા પાસે આવું છે આયા કોકાને દઈ દયો એ બેન દઈ દયો ને હા બરાબર મળી મળી જોઈએ હો હા શબદ ઝીલી લે ચાવન ને સિંધોઈની અને ઈ શબદ ઉપર હાઈલો જા અને જો કદાચ તારી રામ લક્ષ્મણ ની જોઈડું બને અને તારા માથે ભેખ જો આવે ને તો માનજે ઈ હરખલી નો શબદ હતો જેથી ભેખ લઈને એ મારો ગોગલો ગયો ને તેથી આના હટું જ ગયો તો કે જગતમાં સુધી મારી નાચ જો રહીને એ મને એક ગાવણું પાડે મનનો ઓ મારી નાચ ની હટું તો મારી ડેલીએ તાળા નથી વાગ્યા આ ડેલીની માલિક પાસે હરખલી એ તું જો તાળું નથી એને દેવી નો ભેખ પેણાયો મારી હરસીથી હામે હામે બાપ કદાચ તારી જગતમાં તો નાસ્તિક આવે તો આસ્તિક બની જાય
અને કદાચ મારી આમ જો મારી હસરી ધારે ને તો ભેખ પહેરાવી દી બાપ. મારી તે ભેખ પહેરાવી. હું રાજા વીર વિક્રમની દેવી છું. હું પરમારના ઇતિહાસની ભંડારડી દેવી છું. જગતમાં મને મળતો લે કદાચ જેથી પૂજીને તેથી પરમારનો હાથ પડે ને એનાથી દોઢો મને મળતો લેનો હાથ સંભળાય. કદાચ જો કંકુડી મને કઈ ગઈ હતી કે માં મારું જાતા પછી કોઈ ધ્યાન નહીં રાખે તો કદાચ માં હું તને કહું છું કે તું મારા પરિવારમાં જો નજર ફેરવીશ હું ઈ દેવી છો પરિવારમાં નજર ફેરવું ને તારા દુઃખ ભાંગી નાખું પણ તું ખીધી કરીશ જો આ ત્રણ છે ને તારા ઘરમાં સુધી રહ્યા તને હું કહું છું આ ત્રણ છે કદાચ આ તો સમજ નથી પણ જો તને દેવી ઓળખી ગયો હો હવા મહિનામાં જો એક નહીં કદાચ નખથી લઈને માથા સુધી રોગ રહ્યા ને તેથી ખોટ પડે આ હરખલી રહી ને ડેલીમાંથી બહાર નીકળું ને આ મારી ડેલી આ મારી ડેલી આ મારી ડેલી આ ડેલી આ બધી મારી ડેલી છે અને કદાચ જો આ ડેલીની મારી પાસેથી દુઃખ પડ્યું ને મુનિયા ને તેથી હું મેલડી ઊભી થઈતી કીધું તું મુનિયા જગતમાં દવાખાનાના ખાટલામાંથી જો ઉભો કરીને તને હો વરનો ન કરું ને તો હું પછી તો મારી કીધી કરીશ લે પીડા જાય એવું અરે પછી તો ધણી થાય ને બીજી જગતમાં કદાચ હું મેલડી દુઃખ મટાડું કામળ કરીને પેટમાં ઉતાર્યા હોય અને નવ ઘણા આયકા હોય અને કદાચ મારા દાદા જીવલાની મેદરીની કોઈ ટપોરો મારે કદાચ નવ ઘણા આયકા હોય અને 84 ખાતા મૂક્યા હોય મારી જીવલાની મેદરીને ટપોરો મારે અને જેથી નવ ઘણા પી નો જાય ને એ તો જગદી તાલીમાં મારી મેદરીને ખોટ લાગી દે ભાઈ. જગતમાં કદાચ જો નીલિયાની ખીધી કરાવી દે એક તો નહીં કદાચ જો બે દીકરા નીલિયા પાસે નો દેવરાવું તો મને જીવલાની મારી વસ્તી કે ને મારે પાણી પીવું જો કદાચ એના પાણી પીવાના શબ્દ ઉપર કદાચ બંધ બુટીએ કીધું બોલ નીલિયા તું આમાં અને એને મને નીલિયા કીધું ખતર જાય છે જો કદાચ કણ દીધો હોય અને જો કદાચ જગ્યાની માલિકમાં ખોટું બોલું નહીં આજ કદાચ નીલિયો બોલતો હતો ને તેથી હું આજ મેલડી બોલાવતી હતી ઓ જંતીરા તારા દીકરાને જો દૂધે પાણી નો ફાયદો તો મને મેલડીને જીવલેની ખોટ પડે
મારી મેલડી જોઈતી હો. અરે જયંતીલા હે, મને તો હે ને દેવીને ફાવ આવે ને હે ભલું હા મળી. મારા દીકરા આજ મારી આંગણે આવ્યો છે મને ભાવ આવે ને મને હરખ થવો છે. એક દિન સમયે મને હરખ થયો અને જયંતીડો કદાચ જો હરિદ્વારની જાત્રા કરીને કદાચ રાજકોટની જગ્યા ઉપર પગ મૂક્યો ને એ તેદી ધડી થઈ ગઈ હતી. નો ઢોરાવા દઉં તમારી દેવીઓ પાસે હું નો ઢોરાવા દઉં. અને જો કદાચ દીકરા દેવરાવતા નીલિયા પાસે પાછી પડું તો મને ખોટ લાગે. એ કેટલું સાંભળે કેટલું મને સાંભળે. જગતમાં કદાચ હું મેલડી કહું છું નીલિયાની દાવા ન દઉં. હે એને દીકરો માંગ્યો પૂછ માંગ્યો જુએ એ અને બે જગ્યા જો તારી પૂરી કરાવું તો માનજે. હે દૂધે પેટ ભરજે જયંતીલા. જગતમાં કદાચ નીલિયો માંગે ને વાર ન લાગવી જોઈએ પલ ઘરમાં એની સામે ઉભવું પડશે દેવું પડશે. જાઓ તમારી ખમા ચિંતા કરે છે તમારા નીલિયાના છોકરાનું ધણી. જગતમાં કદાચ જો નીલિયાના છોકરાને જો આમ અધર કરીને જો ન રખાવું ને તારી સાવન તારી હડકમોય પાસે તારા હનુમાન પાસે અને તારી જો કદાચ જગતની માલિપા ખોવાયેલી છે ને તારી થાપા ગુરુ પાસે રખાવું હો. ઈ જો હામી ન આવે ને એ બુડિયા જગતમાં જોતા મને ખોટ પડી જાય. હા મળી. થાપા ગુરુ લઈ આવું અને તારી થાપા ગુરી આવીને જો તારો બાપને ઉઠાડી ન કે હું થાપા મારી મેલડી મારું ઓશિયાનું પિયર મારી મેલડી મારા ખોટાના ખજાના મારી મેલડી જોઈજે હો. સુધી ગયો એક દિન સમય છે વલકા મારતો તો કે મારું પહોળું મારી અરે સુધી ગયા તારાથી પલ પર જો વિખૂટું પડવા દઉં એ તો તારી ચાઉન સિંધીનો ચોર થાવ. મેલડી કહું છું જાઉં ચોર થાય તારી પલ પર જો વિખૂટી નહીં પડવા દઉં નહીં તૂટવા દઉં. તમારા બે માણસની ઉપાધિ કરતા ને આજે તમારા ઘરે જો પુત્રને દીકરે ચાઉન સિંધુડી દે ને તો જાઓ જગતની માલિપા તમારું ઢોરાવા નહીં જાઓ. મારી દીકરીઓ જેને કરી ને મારી બેનો જેને કરી રાખડી બાંધે ને એનું ઢોરાવા ન હા વળી. મારી વસ્તી રોતી હતી હો. પણ યા મારી હસીદીનો હને બધાનો મારી મેલડીનો હને બધાનો ધણીનો ધણી બની જાઓ. જેને ધણી ન હોય ને જગતમાં જેનું કોઈ ધણી ન થાય ને એની તો હું મેલડી ધણી થઈ જવા જ. હે જા એક દિન સમય કદાચ તારી આયસા હતી કદાચ તારી આયસા જો અધૂરી રહી ને હવે નો વખત જવા દે નીલિયો હું મેલડી બોલ થઈ ગઈ છું અને જો
તારી ઘરે દીકરો દે ને તો માનજે જગતમાં મેલડી બોલી હતી જા એના નામનો વ્યવહાર જો કદાચ ઘેરે જઈને 51 રૂપિયા કબાટમાં મૂક અને તારે જો દીકરો ન આવે ને તેથી મને મેલડીને ખોટ પડે જા મારા બાપા જીવલાની મેલડી વાજી જા મેરા મારી મેલડી તારી ભૂમિ છે ને તારી જગત માંથી લેવાનું નાયક આવીશ મારા દાદા જીવલાની મેલડી હા ભાઈ દુખિયાની દાતાર બની ગઈ હો તો ગયો મારી અરે બોલી બીજો શબ્દ બોલ્યો રમલા જગતની માલિક હજી અધૂરી રહી ને કદાચ જોઈ અધૂરી પૂરી કરાવ તો ફાંસી પડ્યું ને એ તો મને વેલીની ખોટ પણ જો કદાચ આટલી કીધી કરી આટલી બાકી હતી આટલી રાખી રાખવાનું કારણ તો હોય ને અરે રાખવાનું કારણ તો નથી રમલા જગતમાં તું આગળ ઉભો રહેશ ને તારા ને તારા ભાઈઓને ગમતું નથી બોલ લે કારણ હું મેલડી કહું છું ક્યાં જાય તારા ને તારા તારી હામાં થાય છે એટલે આટલી રહેશો તારી દેવી જા તારી મેલડી જો બાપ મારા દાદા જીવલાની મેલડી ઘડીકમાં હો વરાની ડોહલી બની જાય ઘડીકમાં હવા વેચી નાગડી બની જાય ઘડીકમાં મારા દાદા જીવલાની મેલડી બાળની બાળકી થઈને રમવા મળે બાપ મારી મેલડીની ઓળખાણું ચંદિયાની ઉપાધિ કરતી નહીં જા એવું મેલડી જીવલાની કરું છું ચંદિયાની ઉપાધિ કરતી નહીં જો તારા મનની ગૌ તારા છોકરાને કદાચ જો ઠેસ લાગે ને તો મને મેલડીને ખોટ પડે એની ઉપાધિ કરી જા ખમા એનું મને ખોટું ન લાગે હા હા જોજો મળી મેં તને દીકરી કરી છે ને તારું એક દુઃખ તો બતાય મને આનું કદાચ જો એક દુઃખ હોય તો બતાવે મને અરે કદાચ મારી વાગોણાની વસ્તીમાં આટલા બેઠા છે વાગોણાની વસ્તી મારી દીકરી જો એક દુઃખ હોય ને તો બતાય હું હરખલીને હું મેલડી કદાચ હાડા ત્રણ ઘડી નો થાય તો તારું દુઃખ પી જાવ આ તો હરખે તને હરખ આવ્યો ને અને હરખે જો કદાચ તારું માંગ તારી દેવી પાસે જો પૂરું ન કરાવી દઉં તો જગતમાં મને ખોટ પડે પૂછ સૂર્યને આજથી કદાચ મહિના દાડો પહેલા દેવી જમાડી અને દેવી ભાઈ સૂર્યને કીધું લે સૂર્યા તારી દેવી કે છે એટલી કર દે જો તારું ઢોરાય તો મને ખોટ પડી જાય પૂછ સૂર્યને જગતમાં જો કદાચ આ ચાઉન ચીતોડીનો બોલ હોય અને બોલનો તોલ કોઈ દી નો થયો તો મને મેલડી ખોટ પડે મારે આવતા પછી તમારી દેવીએ કદાચ તમારું ઢોયડું કોઈ દી અરે કદાચ હું નહોતો ને તોય કદાચ તમારા ઘરે એક કાંટો નથી કોઈ દી લાગ્યો વાગોણાના કેટલા ત્રણના 33 કરાવ્યા બળદેવે ઈ દેવી છે જગતમાં જાઓ પૂછાને દુઃખ છે દુઃખ જો ન મટાડું તો મને ખોટ પડે કઈ જો એનું હોય તો એનું હારા તન કરી દુઃખ મટી જાય બરોબર ના કઈ જો કેવું હોય મને બોલે અત્યાર મટાડજો
ધૂળમાં ઢોળાઈ ગયેલા હોય મારી મેલડી. મારી ધૂળની મારી પર ઢોળાઈ ગયું એ ભેગું ન થાય. પણ મારા બાપ જીવલાની મેલડી કદાચ ધારે ને કદાચ લૂંટાઈ ગયું હોય જેથી પાછું નો દેવડાવે ને એ તો મારી મેલડીને ખોટ લાગી જાય ભાઈ. બોલી બીજો શબ્દ ન હા બડી આ જગ્યા ઉપર જે કોઈ આવે હા અને કદાચ જો મારી સાયામાં હોય મારી સાયામાં એનો તડકો લાગેલો હા, તો ભલિયા મારું 52 જુગ ખાવું છે ને એ આજથી હું મટી જઈશ હા, બંધ કરી દઈશ સાયા તળા મારી દઈશ પણ મારો સાયામાં રહેવા પહેલા મારી કીધી કરવી પડે જગતની માલિપા મને હું ગમે હરખલીને અને મને મેલડીને હું ગમે સાંભળ સાંભળ હા. એ મને તો જગતની માલિપા કોકના આહુના લૂછે ને ઈ ગમે હા વળી હા. કોક હાટું કદાચ જો આહુના લૂછતા પહેલા ઈ દાંત કાઢે ને મને ઈ નો ગમે જગતમાં જાવ કોકના આહુના લૂછો હું દેવી જો ભેગી સાયો નો દેવરાવ ને તો મારું ધરા મારી જાવ મેં ઉજળ ના શોકની દેવી મારી પાવાના રાજની દેવી આજ મારી ગુરુદેવ હે તારી દેવીની એટલી દયા ને તારો હનુમાન તારી ભેગો છે એ મારે તને હું કેવું દવાયું તો ખૂટતી નથી એનું કારણ તને કહું ને જગતની માલિપા કદાચ જો આજ કદાચ કહું અને 3.5 દીની માલિપા જો આપે ઉઠાડીને કહે તો માનીશ નહીં તારા હનુમાનને એકવાર સંતુષ્ટ કરી કે હનુમાન તને જા તારા હનુમાન તો જો હા જય માતાજી બાબા પાવાની દેવી તારા હનુમાન જ્યાં તને છોડીને છૂટી જાય એ તારા કદાચ 12 મહિનામાં દીકરી ઘરમાં આવે ને પછી મને કારોડીને કોઈ તારા હનુમાનની ડાયરેક્ટ ચલતી લેવો 2 મિનિટ બેઠી ઉતરો દેવી આવા દો ખબર પડે બાકી મારી નંબરી આ માણસની મારી તારા હારું થઈ એક સમયની માલિકા મારી ગોગો તારા હારું થઈ મારી આ તો ડુંગર વાઘજી મેઘજીની દેવી દાદા હોબલાની બાપ દગાવડી કહેવાય હે મારી દગાવડી ને તો પોરો નો હોય મારી દગાવડી વાલતી દેવી
વળી મારી ભાઈ હર્ષદીની બોલી માથે મારી હર્ષદી જેને મારી દગાવી દીકરી ગણે ને ભાઈ, જેને એની દીકરી ગણે ને એ દીકરીને કાપડા વિનાની નો જવા દો. મળી તારે આગળથી કોઈ દીકરી કાપડા વિનાની ગઈ નથી. મળી તે બોલી માંડી છે ને તે દીકરીઓ ગણી છે. તારે દીકરો જોઈશે નથી હક લેવા જતી હો. તારે જોઈશે દીકરો, તારે જોઈશે રમા તો નીચે હું માથું કાઢ્યું તું કરું મને રેવા દે મને રાગ તાળ્યું. મારી તારી દીકરીઓ છે તે દીકરીઓ ગણી છે. તો મને પાછી વરવા દે મને રાગ એ મૂંગા મોઢે દઈ દઉં દીકરો. હા ભાઈ પણ એકવાર સીધી મારું વસન જો કદાચ તૂટવા દો મારી નાથા હું હોમલાની દેવી એ કદાચ જગ્યાની માલિપા એક દિન સમય મને હોમલાએ વાત માંડ્યો તો અને હું હોમલાની દેવી છું. એ હું વાઘરિયા વંશની હો દગાવડી. હું મારો બોલ નો તોલ નો ફગે પણ ડારો તું દઈ દે મારો ડારો છે ને એ ભરખી લાવ હશે મળી જવા તારી ગાવડી છે બાપ. એ જોજે મનમાં શંકાનો કોઈ દી દોરો કોઈ આરે નો પોરવો. આ શંકાનો દોરો હોય આરે પોરવશે ને તો હું દગાવડી કદાચ ફરખી લઈશ. શંકામાં મને તકલીફ તો જગતમાં ધીરિયા મને તકલીફ પડી જાય. કેમ કે દીકરો દિયો અને એમ કે મારો લઈ તો હું દેવી હું કરું. એ ચાઉન પાસે આ ઘડીએ લાવું આજ તારીખ લખી લે. એ વિડલા જગતમાં તારીખ લખી લે જો આજની તારીખે અને જો દીકરો ના લઈ આવી જાવ ને આવતા વરે દેહ બોલ્યા
વાત મારી દેવી હે? મારી દીકરીઓ મારાથી સહજ નથી થતા મને હુરસીને મને પૂછ્યા દેવી મળ્યા ભૂમિ માથે સતનો વાવટો ફરકાયો હશે ને એટલે આ દીકરીઓ આવે છે બાપ. ભલિયા, હું તો ભલિયા કદાચ જગતમાં એટલું કહું છું કે આજ મારી વસ્તી આ મારી નાઈટ અને આ મારા 28 વર્ષ આ બધાને એટલું કહેતી જાઉં છું કે જગતમાં કદાચ મારો ઘોઘલો કદાચ આ જગ્યા અને કદાચ અમરનાથ યાત્રા જાય પણ હું હરસિદ્ધિ કદાચ મારા ઘોઘલાને જો ખોરે બેહાડીને કદાચ જીવે ને દુનિયા ત્યાં સુધી કદાચ જો એના નામનો હિસાબ રાખે અને કોઈ મારા ઘોઘલન નામનો બોલ લઈને આવે કે હું ઘોઘા બુવાની દીકરી ઘોઘા બુવાની બેન છું તેથી હું રખલી જો કદાચ 20 વરે એના ઘરે જઈને જો ખોરો ભરાઈ આવી હોય અને કદાચ હજી કદાચ કોઈ 60-70 વર્ષની આવીને કદાચ મને કે મારો ખોરો નથી ભરતો જો નો ભરતા તો મને હરખલીને ખોટ પડ્યો પણ ભાવ મારો ઘોઘલાનો છે એટલે હું દેવી કહું છું કે જા મારો ઘોઘલો જો આવો નવો ભાવ રાખે ને નાઈટ ઉપર 18 વર્ષ ઉપર ત્યાં સુધી મારી ડેલીએ તાળા નો લાગે મારી વસ્તીથી તાળું નો અમરાય એ તો મારા છે ને એને ખબર છે આ ડેલીએ તાળું નો પૂછી લે મારા 18 વર્ષને છે ને કે ડેલીએ તાળા લાગે તો કે ના તાળા લાગે તો નકામું થાય તાળા મારવા હોય ને તો બાયુને વિચાર કરવું પડે ડેલીએ તાળા ન હોય અને જ્યાં હું હરખલી જાઉં ને એના ડેલા બંધ હોય ને તેથી હું હરખલી જાતી નથી એ જગતમાં મને જ્યાં ભાવથી બોલાવે ને એનું દુઃખ ન આપી જાઉં તો મને હાડા થઈને ખરી ન છોડી જાઉં હા ભાઈ આજ કદાચ અમારી 18 નાઈટની દેવીઓને પગે લાગીને કહું છું જગતમાં જો આવો નવો ભાવ રાખજો અને તમારા આંગણે જો કદાચ મારો ઘોઘલો તો આવતો પણ ઘોઘલાથી ને જો હવાયો મારો ભગલો ન મોકલું ને તો મને હરકડીને મેલડીને મન પાવન દેવીને ખોટ પડી જાય હું રાજલ બોલું હો મારો હવાયો ભગલો મોકલું છું મારી ઉદાની રાજા મારી બંધોડિયા કરમાની નાની દીવી મારી શારમ ના નિખડાઈ દીધી મારી રાજા તારું કીધું કે જા મારી થઈ જગતમાં મને ગમે નહીં કરો કદાચ જો તમારું ઢોરા દો ને તેની ખોટ જાઓ અલે કદાચ મારા ઘોઘલાનો ભાવ હતો ને જો દીકરો બનાવીને ફૂલડે ફેરવું ને એનો દાબો જમણો તેથી આ હાથ હતો ને આ મારી નાઈટનો સોહાણનો દીકરો છે ને હજી કદાચ મારા ઘોઘલાનો શબ્દ ના નથી પણ હું હરકલી જો ખાવ ને તને કોઈ રાખ્યો નો રાખું એ હું ખાવ ને મારો ચૌહાણ તને યાદ ન કરું તેથી હું મારો ધર્મ જા મારો ચૌહાણ મારું તારું સુખ જાય ને સુખની વાતો જાય તને ભૂલીને કોઈ દી ખાવ ને મારું ભાણું ભરાય ને તેથી ચૌહાણ મારું ધર્મ આલી જાઉં જો બોલી સમજ ન બોલું ખાલી કેડે ચડાવ્યો તારી દેવી પાસે એક ના બે દીકરા દેવરે જા જા છે હો જગતમાં એક રમે છે જો બીજો રમતો થાય ને હમણાં તો માનજે જગતમાં જા ડોરાવાનો તો પણ જોઈ જો મને ક્ષેત્ર મારા ભાણે જ રહો મને ક્ષેત્રતા હા
અને કદાચ ડાભીનું જો કદાચ 100 મહિનાનું છોકરું આંગળી સીંધે જો હિસાબ લઈને ન આવું ને તો મુડિયા ધર્મમાં ખોટ પડે એવું જા જા જગતમાં મને ડાભીનું છોકરું જો આંગળી સીંધે ને અને હિસાબ લઈને ન આવું તો ખોટ પડે આવી નવી ભક્તિ કરો જો મારા નામનો વ્યવહાર રાખો એ જગતમાં જેને ભાવ હોય ને મારો પ્યાલો ભરીને આવે અને મારો પ્યાલો જો કદાચ જગતની માલિપા મારી સામે મૂકે અને અમીના વોટકા લઈને ખાવશો ભગત જગતની માલિપા જો કદાચ આટલું ખાતું ને 3.5 દિવસ 10 ગણું ન દઉં ને તો મને અરત લીને ખાધું આટલું ખાતું ને આટલું દઉં ઈ દેવી છો કીધું મને તારી હવે દોરી લાગી રાજા વીર વિક્રમની આ તો બાપ ન્યાય વટી રાજા છે મારી વિક્રમની ગાદી ઉઠી મારા દાદા પૂજ્યાની દિલીને ભલે ભલે મારા દાદા જેવા તમારી હોય દાદા કદાચ સૌલા ભુવા હું દાદો જીવો બોલું છું હા બાપા જીવલાને હરખાયો અને સૌલા કદાચ ભાવેશાની વસ્તી જો મને હાથ કરે અને સૌલા કદાચ જો ઘડી પર મોઢું ધોવા ઊભી રહ્યો ને તો હું દેવીને ઊભી રાખી દઉં કે દેવી હું જીવલો કહું છું ભાવેશાની વસ્તી હાથ કરે ને તો ગોગલો ને મોઢું ધોવાઈ નો ઊભો રહેવા દઉં ગરીબે ગરીબમાં જો તારા આંગણામાં હાજર ન કરી દઉં તો ખૂણાની માલી બાજુ તને કદાચ અધડા નો ફરી દે ને તો નકામું જાફરે ફરી દે તો જ માનજે હું દાદો જીવો બોલ્યો ભલે મારા દાદા ભલે જીવા દાદા મારો દાદો પાણી ભલ્યો ભાઈ પાણી ભાજો ભાઈ